તેજસ્વી આપણે ત્રણમાં કોટી કોટી ધન્યવાદ. પણ આપને પૂછ્યો 100 રાકેશ પ્રવાસી ઇન્દોર ના દ્વારા બિરાજો છો અને બહુ ટાઈમે તેજસ્વી આપ પધાર્યા છો અને ઇન્ડિયામાં આપ બધા મળેલા ત્યાં આગળ. તો આજના વચનામૃત કુતાહત કરો. શિવલ્લભાધીશ કી જય. આપ શ્રી ફરી મ્યુટ થઈ ગયા. આપને કોર્સ કરી દીધા મેં. અવાજ આવે છે? આજે છે. બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. સ્મિતાબેન મળ્યા હતા, આજે છે. ખૂબ આનંદ થયો મળીને. લગભગ 1 વર્ષ પછી સત્સંગમાં અહીંયા આવીએ છીએ. આઈનો મને તો એટલું લાગ્યું કે આ ઓ ભાગ્ય કે આપ ફોન ઉપાડે. એટલું મેં કહ્યું મને જે મળી જાય તો કેટલું આપ પણ તે ટાઈમે વાત થઈ ગઈ એટલે મેં કહ્યું પહેલા કેટલા ફોન કર્યા, કેટલા ટેક્સ કર્યા, કઈ જવાબ જ નથી. મેં કહ્યું હવે તો બીજી મેં કહ્યું હવે ટાઈમ કાઢીને અમારે પધારજો જયશ્રી. હા હા, તો કઈ વ્યસ્તતા હોય તો પછી આઈ નો તકલીફ પડે. બાકી તો બીજી હતા ને. હમણાં કાલે જ આવ્યો હું પણ બહાર. ધર્મ પ્રવાસ, ચંપારણ, જગન્નાથપુરી, ગંગાસાગર બધે હે જઈને. ઓ હા, અઠવાડિયાનો કાર્યક્રમ હતો ત્યાં. કાલે જ આવ્યો બધું. સરસ સરસ. વલ્લભાધીશ કી જય, શ્રી વિઠ્ઠલેશ રાય કી જય, શ્રી અમને મહારાણી કી જય, શ્રી गिरिराज धरण की जय, श्री गोवर्धन नाथ की जय, श्री हरिराय महाप्रभु की जय. चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वस्वीयानान्तान्य जाचार्यान् प्रणमामि मुहुः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितनेन तस्मै श्रीगुरवे नमः. सर्वात्मना प्रबन्धानां गोपीनां पोषयन्मनः तं वन्दे विठ्ठलाधीशं गौरश्यामप्रियान्वितं. नमामि विठ्ठलेश्वरं सदात्वदारमानसं स्वभक्तरक्षमक्षमं मृदेश भक्तिभावम्. શ્રીનાથજી સત્સંગ મંડળમાં આવીને ખૂબ આનંદ થયો. ફરી ભગવદ ઈચ્છાથી વારંવાર વૈષ્ણવને લાભ મળે અને સ્મિતાબેનનું આ ક્રમ ચાલુ રહે. આજે સત્સંગના આ સત્રમાં આપણે પુષ્ટિ ભક્તિ માર્ગમાં ગીતાના આધારે શ્રીમદ ભાગવતજી, ગીતાજી અને પ્રામાણિક ગ્રંથોના આધારે કર્મોનું સ્વરૂપ કેવું હોય, કેવી રીતે આપણે ત્યાં એ સ્વરૂપ બતાવવામાં આવ્યો છે, એના ઉપર ચર્ચા કરશું. તો મુખ્યત્વે આપણે ત્યાં વૈષ્ણવ જે વાઈફાઈ નો કઈ પ્રોબ્લેમ છે ત્યાંથી પધારે છે. હેલો, હાજે છે. અવાજ આવે છે બરાબર? હાજે છે. હા, હવે આવ્યો. પેલું વાઈફાઈ જતું રહ્યું હશે. અચ્છા અચ્છા. તો ભગવદ્ ગીતાજીમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ 3 પ્રકારે કર્મોનો વિસ્તાર બતાવ્યો છે. જેમાં એક સંચિત કર્મ છે,
પ્રારબ્ધ કર્મ છે અને ક્રિયમાણ કર્મ છે. તો સંચિત કર્મ શેને કહેવાય, પ્રારબ્ધ કર્મ શું હોય અને ક્રિયમાણ કર્મ એ શું હોય, એ વિશે આપણે જાણીશું. સર્વપ્રથમ સંચિત કર્મ. મનુષ્ય ભગવદ ઈચ્છાથી આ જીવ જન્મ લે છે, મરણ પામે છે. એ દરમિયાન અનેક પ્રકારના કર્મો એ કરે છે. એ અનેક પ્રકારના જે કર્મો છે એમાં પાપ કર્મો પણ હોય છે, પુણ્ય કર્મો પણ હોય છે. બંને પ્રકારના કર્મો એ જીવ કરે છે. ને અસંખ્ય જીવો ઉત્પન્ન થયા છે, તેમજ અસંખ્ય જન્મો થયા છે જીવના. આ ભૂતલ ઉપર કર્મભૂમિ છે, એનામાં પોતાના દેહાશક્તિ, સંસારાશક્તિ અને આ કારણે જીવ અહંતા મમતાગ્રસ્ત, માયાગ્રસ્ત થઈ દેહાધ્યાસ આદિ જે કહેવાય એમાં મન લાગવાથી અનેક પ્રકારના પાપ કર્મો પણ કરે છે. અને સન્માર્ગમાં લાગી, જેમ કે કર્મ માર્ગ છે, ઉપાસના માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, ભક્તિ માર્ગ છે, એમાં જેમ બતાવેલા છે મર્યાદાના હિસાબે, વેદ મર્યાદાના હિસાબે કર્મો એ પણ કરે છે, તો એ પુણ્ય કર્મો કહેવાય છે. વેદમાં મર્યાદા બતાવેલી છે કે આ પુણ્ય કર્મો છે, આ પાપ કર્મો છે, આ કર્મોમાં ગુણો છે, આ કર્મ કરવામાં દોષો છે. અને એના ફલો પણ બતાવ્યા છે કે ગુણયુક્ત કર્મ કરવાથી, ધર્મયુક્ત કરવાથી, ધર્મ or અધર્મનો વિચાર કર્મમાં કરવાથી શું થાય, શું ફલ મળે. ધર્મયુક્ત કર્મ કરવાથી શું મળે, અધર્મ યુક્ત કર્મ કરવાથી શું ફળ મળે, પાપ મળે, પુણ્ય મળે, અને એનો સ્વર્ગ કે નર્ક જે ફળ આપણે કહેવાયા છે એ પ્રાપ્ત થાય. તો ટૂંકમાં જે સંચિત કર્મો છે એ એવા કર્મો હોય કે જે તમે જન્મ લો છો, જન્મ લઈને પછી એ કર્મો તમે કરો, પાપ કર્મ કે પુણ્ય કર્મ, એ આ જીવનમાં પણ તમે ભોગો છો કર્મભૂમિમાં. એના પછી આ દેહપાત જ્યારે થાય, અમુક કર્મો ભોગવાના રહે, એના માટે એક સૂક્ષ્મ દેહ જીવ સાથે હોય છે. એ સૂક્ષ્મ દેહ સાથે જીવ અમુક અમુક લોકોમાં જાય છે. જેમ સ્વર્ગ લોકમાં સુખનો અનુભવ કરે, તો એમ કહેવાય છે કે ભાઈ દેહ તો પડી ગયો, તો પછી સ્વર્ગમાં કોણ જાય? એટલે સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહ છે, એમાં જે સૂક્ષ્મ દેહ છે એ આત્મા સાથે હોય, વાયવીય રૂપ હોય એનું. એ વાયવી આત્મા સાથેનું જે રૂપ છે એ ફળ ભોગે છે, પુણ્ય કર્મોનું સ્વર્ગમાં, પાપ કર્મોનું નરકમાં. તેમજ અનેક લોકો છે, 14 લોકો છે, જેવા જેવા કર્મ કરેલા હોય ત્યાં જઈને તે પ્રકારે પુણ્યોનો ભોગ કરે છે. એમાં પણ અમુક અમુક જે કર્મો છે એ ભોગવાના રહી જાય છે. અમુક કર્મ છૂટી જાય છે ને પછી આ ભૂતલ ઉપર ફરી એ જીવનો આવિર્ભાવ થાય, એ જીવ પ્રકટ થાય. તો આ જે સંચિત કર્મો છે, આજે અનુષય ભાગ્યરૂપ જે કર્મો ભોગવાના રહી ગયા છે, એ સંચિત રૂપે પાપ અને પુણ્ય
આ બંને પ્લસ અને માઇનસ જે આમાં કહેવાય છે તે સંચિત એટલે સ્ટોર્ડ આપણે કહીએ સંચિત રહે છે એના કર્મોના હિસાબે. તો આ પ્રકારે અમુક અમુક કર્મો, પાપ પુણ્ય કર્મ, એના ગુણ દોષો, ધર્મ અધર્મનો વિચાર, પછી અમુક કર્મનું અહીંયા ભોગવાનું, અમુક કર્મ સૂક્ષ્મ દેહ સાથે બહાર ભોગવાનું, અને પછી અમુક જે કર્મો પાપ અને પુણ્ય રૂપે રહી જાય છે એ સંચિત કર્મો કહેવાય છે. હવે આવીએ પ્રારબ્ધ કર્મમાં. તો આમ કહેવાય છે કે કોઈ પણ કર્મ જે છે એ ભોગ્યા વગર એને છૂટકો નથી. ભગવદ્ ગીતાજીમાં કહેવાય છે, ના ભુક્તમ ક્ષીયતે કર્મ, એ ભોગવા જ પડે. જે પાપ કર્મ કરેલા હોય કે પુણ્ય કર્મ કરેલા હોય એ અમુક અમુક કર્મો શાસ્ત્ર પ્રમાણે જીવને ભોગવા જ પડે છે. તો આ પ્રારબ્ધ કર્મ એ શું કહેવાય છે? વારંવાર કહેવાય છે કે પ્રારબ્ધના કારણે આ મને દુઃખ થયું, આ મને સુખ થયું, આવી રીતે કહેવાય છે. આ શું છે? તો જ્યારે કર્મોનું વિપાક એટલે આપણે કહીએ છીએ ને કે ઘડો ભરાઈ ગયો છે, કે ફલ જે છે એ પાકી ગયો છે, તેમ કર્મરૂપી જે ફલ છે એ પણ પાકે છે. તો જે સંચિત કર્મો છે, અનેક જન્મોના પાપ કર્મ કે પુણ્ય કર્મ જે સ્ટોર્ડ થઈ ગયા, એ જે કર્મો છે, સ્ટોર્ડ કર્મો જ્યારે થઈ જાય તો એ પરિવર્તિત થાય છે પ્રારબ્ધ કર્મોમાં. તો પાપ કર્મ અને પુણ્ય કર્મોનું જે સંચય, એ સંચય પ્રારબ્ધ કર્મમાં પરિવર્તિત થઈ જાય છે. અને એ જ પ્રારબ્ધને ભાગ્ય પણ કહેવાય. એમ કહેવાય છે ને કે ભાગ્ય ના કારણે આમ થયું, ભાગ્યના કારણે સુખ થાય છે, ભાગ્યના કારણે દુઃખ થાય છે. તો આ જે સંચિત કર્મો છે એનું પરિવર્તન પ્રારબ્ધ કર્મમાં થાય, અને પ્રારબ્ધ કર્મ અનુષય રૂપ જે છે, જે સ્ટોર્ડ કર્મો છે, એના કારણે આ જન્મમાં પણ સુખ અને દુઃખોનો અનુભવ આ જીવને થાય છે. અમુક અમુક આપણે કાર્ય સારા કરીએ છીએ તો પણ આપણી સાથે ઠીક થતો નથી, બુરો થાય છે. આપણે વિચાર કરીએ છીએ કે ભાઈ અમે તો સત્કર્મ કરીએ છીએ, એમાં કેમ એવું થાય છે? અને અમુક અમુક માટે એવું હોય છે કે એ નરસાવા કર્મ કરે છે છતાં પણ એને સુખનો અનુભવ હોય. તો આપણે વિચારીએ છીએ કે ભાઈ આવી રીતે કેમ? મેં સારા કર્મો કરીને એમને પરિણામ નથી મળતો, અને પેલો જે છે એ વિચિત્ર કર્મો કે પુણ્ય પાપ કર્મો કરે છે તો પણ એને અમુક અમુક ફળ થાય છે. તો આ પ્રારબ્ધ કર્મોનું કારણ છે. જે સુખનો અનુભવ થાય છે તો પુણ્યરૂપ જે કર્મ છે એનો વિપાક થયો છે, એ પાકી ગયા છે એટલે એને એ અનુભવ થાય છે. અને પાપરૂપ જે કર્મ છે એ પાકી ગયા છે એટલે એમને દુઃખનો અનુભવ થાય છે. એટલે એ જાણવું કે સારા કર્મ કરતા પણ દુઃખનો અનુભવ થાય, જે બુરા કર્મો છે એ કરતા પણ સુખનો અનુભવ થાય. બીજાને આપણે જોઈએ તો એમાં પ્રારબ્ધ કે ભાગ્ય એ કારણ છે. એ પ્રારબ્ધ કર્મો પણ આપણે ત્યાં કહેવાય છે. તો હવે પ્રારબ્ધ કર્મો જે છે એ તો ભોગવા જ પડે એમ કહેવાય છે. તો પ્રારબ્ધ કર્મો હંમેશા ભોગવા પડે કે ભોગવા પડતા નથી, અને પ્રારબ્ધ કર્મોનો નાશ કેવી રીતે થાય એ પણ વિચારણીય વિષય છે. કારણ કે એના કારણે જ આ જન્મમાં આપણે દુઃખોનું સુખોનું કેટલા જ જન્મો આપણા થયા છે, અસંખ્ય જન્મો. એમાં જે પાપ પુણ્ય થયા છે એ ભાગ્ય રૂપે પરિવર્તિત થઈને આવ્યા છે. તો હવે કેવી રીતે એનો આપણે ક્ષય કરી શકીએ છીએ?
ભોગવા તો એક છે જ ઓપ્શન, ભોગવા તો પડે જ. તો ત્યાં કહેવાય છે કે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, આ બે માર્ગ છે જેનાથી પ્રારબ્ધ કર્મનો પણ નાશ થઈ જાય છે. અને પૂર્ણ રૂપેણ તો ભક્તિ માર્ગમાં જ ભગવાનની ભક્તિના પ્રભાવથી અગમ ધન્વંતિકાર છે ને નિહારમ એવ ભાસ્કર, જેમ અંધકારને દૂર કરી દે છે સૂર્યની રોશની, તેમજ આ બધા જે પાપ છે એને પણ દૂર ભગવત ભક્તિ કરી દે છે. તેમ ભગવદ્ ગીતાજીમાં જ્ઞાનાગ્નિ સર્વકર્માણામ ભસ્મસાત કુરુતે અર્જુન, તો આ જે જ્ઞાનાગ્નિ છે એ પ્રારબ્ધ કર્મોને પણ બાળી નાખે છે, એવી રીતે કહેવાય છે. તો જ્ઞાન છે, ભક્તિ છે, એનાથી પ્રારબ્ધ કર્મનો પણ નાશ થાય છે. હવે ઘણા લોકોને એવું થાય છે કે અમુક લોકોથી સ્નેહ હોય, અમુક જગ્યા પ્રવૃત્તિ હોય, જેમ કે કોઈનો વિશેષ લગાવ હોય, સ્નેહ હોય, પણ પ્રારબ્ધ કર્મોના કારણે હોય. જૂના જન્મોમાં કોઈનું રિલેશન હોય એના કારણે, કોઈનો દ્વેષ હોય એના કારણે આ જન્મમાં પણ દ્વેષ કે સ્નેહ હોય, એ પણ પ્રારબ્ધ કર્મોનું એક કારણ કહેવાય છે. તેમજ અમુક માર્ગમાં પ્રવૃત્તિ થવી, જેમ કોઈને સંસારમાં વિશેષ આસક્તિ છે, કોઈ કર્મ માર્ગમાં યજ્ઞ યાગાદિકમાં લાગેલો છે, કોઈ જ્ઞાન માર્ગમાં, કોઈ ઉપાસના માર્ગમાં, કોઈ ભક્તિ માર્ગમાં, એ પણ પૂર્વજન્મના આપણા સંસ્કારો હોય છે. જે ભક્તો હોય એમને સહજમાં ભગવદ નામમાં, ગૌ સેવામાં, ગુરુ ભક્તિમાં, ઠાકુરજીના સ્વરૂપમાં, સેવામાં એ અનુરાગ, આસક્તિ સ્વતઃ થઈ જાય. તો આ કેમ થાય? અમુક અમુક લોકોને ઘરમાં બિલકુલ કોઈ માહોલ નથી, વિપરીત માહોલ છે, છતાં પણ કોઈ બાળક નીકળીને આવી જાય છે અને એ ભગવત ભક્તિમાં લાગી જાય છે. તો આવું કેમ બને છે? એ પણ પ્રારબ્ધ કર્મોના કારણે ભગવદ્ ગીતાજીમાં કહેવાયું છે કે ભાઈ અમુક અમુક સમય કોઈ યોગી હોય, એ યોગ ભ્રષ્ટ થઈ જાય, દેહપાત થઈ જાય, તો આગલા જન્મમાં પણ યોગમાં એની પ્રવૃત્તિ સહજ થઈ જાય છે. તેમજ જે ભગવત ભક્ત હોય એ પણ આ જન્મમાં અમુક અમુક એવા કાર્યો કર્યા હોય અને ભગવત ઈચ્છા એવી હોય કે અનેક જન્મોમાં એમનો ઉદ્ધાર કરવાનો છે, અથવા એ જે આપણે કહીએ છીએ કે એકદમ સાદા ભક્ત છે, સંસારાસક્ત ભક્ત છે, તો પણ એવી રીતે ભગવદ ઈચ્છાથી થાય છે કે અનેક જન્મોમાં એમનો ઉદ્ધાર હોય. જ્યારે જ્યારે ધીમે ધીમે શુદ્ધતા, પવિત્રતા અને ભગવદ આસક્તિ વધે, તેમ તેમ એમનો ઉદ્ધાર થાય. તો એની પ્રવૃત્તિ ફરીથી ભક્તિ માર્ગમાં લાગે છે. તેમજ જ્ઞાનીઓ પણ છે, જ્ઞાનીઓની પણ પ્રવૃત્તિ જ્ઞાન માર્ગમાં કંઈક ત્રુટિ થઈ હોય કે એવી ઈચ્છા હોય ભગવાનની, તો ફરીથી એનો અવતાર, એટલે ફરીથી એનો પ્રાકટ્ય થાય, ફરીથી ઉત્પન્ન થાય અને પછી જ્ઞાન માર્ગમાં, તો પ્રારબ્ધ કર્મનો, તો પ્રારબ્ધ કર્મ જે છે એનો જે ભાગ્ય કહેવાય છે, એનો જે ક્ષય કરવાનો હોય, તો ભોગથી ક્ષય થાય. તેમજ એનો નાશ કરવાનો છે, તો જ્ઞાનાગ્નિ જે છે, જ્ઞાનરૂપી અગ્નિ છે, એનાથી નાશ થઈ જાય છે. અને ભક્તિરૂપી જે છે એ પણ અગ્નિ રૂપ છે, એનાથી પણ નાશ થાય છે ને ભગવત પ્રાપ્તિ હોય છે. તો પ્રારબ્ધ કર્મોથી સુખ દુઃખનો અનુભવ એ જીવને થાય છે. અને અમુક સારા કર્મ કર્યા છતાં પણ એનો ફલ નથી મળતો. વિવિધ જન્મનો જો ફલનું વિપાક ને પાકી જાય છે, એ કહેવાય છે પ્રારબ્ધ કર્મોમાં દેખાય છે. તો આ પ્રારબ્ધ કર્મ. હવે ત્રીજો છે ક્રિયમાણ કર્મ. ક્રિયમાણ કર્મ એટલે તમારું આ ભૂતલ પર હવે જન્મ થયો છે, હવે તમે શું કર્મ કરવાનો છો, એ ક્રિયમાણ કર્મ કહેવાય. તો સારા કર્મ કરવાથી પુણ્ય, અને જે
આપણે કહીએ છીએ કે શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરવાથી પાપ, ધર્મ કરવાથી પુણ્ય, અધર્મ કરવાથી પાપ. અને પુણ્ય કર્મ કરવાથી ઉચ્ચ લોકોની પ્રાપ્તિ અને પાપ કર્મ કરવાથી અધો લોકોની પ્રાપ્તિ. અંધતમ પ્રવિશંતિ એ અવિદ્યામ ઉપાસતે. અંધતમ રૂપ જે છે અવિદ્યાની ઉપાસના કરવા વાળા ત્યાં પ્રવિષ્ટ થાય છે. સંસારાસક્ત જે લોકો છે એ વારંવાર જન્મ લે છે, તેમજ બહુ ખરાબ કર્મ કર્યા હોય તો નરકગામી પણ થાય છે. તેમજ જે પુણ્ય કર્મ કરવા વાળા છે એ ઉચ્ચ જે 14 લોકો કહેવાય છે, એમાં 7 લોકો જે ઉચ્ચ છે ત્યાંના ભોગોને ભોગે છે. પુત્ર પિતૃલોક છે, ચંદ્રલોક છે, તેમજ ઉર્ધ્વ જે ગતિ થાય છે સ્વર્ગલોક છે, ત્યાં સુધી જ્ઞાની લોકો બ્રહ્માજી પાસે બ્રહ્મલોકમાં, સત્યલોકમાં જાય છે. તેમજ આવી રીતે બધું વિધાન કરવામાં આવેલું છે. તો જે ક્રિયમાણ કર્મ છે એને કહેવાય છે કે જે તમારા હાથમાં છે કરવાના, અને એ ક્રિયમાણ કર્મથી જ સંચિત કર્મો થાય છે. સ્ટોર તમારા કર્મ પુણ્ય અને પાપ થશે, અને પુણ્ય અને પાપથી તમારા પ્રારબ્ધ કર્મ સર્જાશે. એટલે હવે આજની તારીખમાં જે તમે કરશો તો હવે એનો પ્રભાવ આ જન્મમાં અને આવતા જન્મમાં પડશે. આ જન્મમાં એટલે કહું છું કે આ જન્મમાં જે તમે કરો છો તો ભગવત ભક્તિના પ્રભાવથી, જ્ઞાનના પ્રભાવથી એ પ્રારબ્ધ કર્મનો નાશ થઈને ઉદ્ધાર થઈ જાય છે. એટલે જ્ઞાન અને ભક્તિ આ બે ઉદ્ધારક કહેવાયા છે. ભક્તિ માર્ગમાં પણ મર્યાદિત ભક્તિ છે, પુષ્ટિ ભક્તિ છે. એમાં મર્યાદા ભક્તિ જે છે એ વિહિત સાધનોથી કરવામાં આવે છે, શાસ્ત્રોક્ત ભક્તિ છે. અને પુષ્ટિ ભક્તિ છે એ પણ શાસ્ત્રોક્ત છે, પણ એમાં પ્રેમની પ્રધાનતા છે. એ આચાર્યનો સંપ્રદાયથી પ્રાપ્ત થાય, વલ્લભાચાર્ય મહાપ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય, અને એ અનુગ્રહ રૂપા છે, કૃપા રૂપા છે. એમાં સાધનોની પ્રધાનતા નથી, નિસ્સાધન ભાવની પ્રધાનતા છે. તો આ પ્રમાણે ક્રિયમાણ કર્મ જે શાસ્ત્રોમાં બતાવેલા છે, જેનો ગુણ દોષો કહેલા છે, ધર્મ અને અધર્મ બતાવેલું છે, એને નિષેધ બતાવેલું છે, અને એ નિષિદ્ધ કર્મોને છોડવા, અને જે વિધાન કરેલું છે વિહિત કર્મો બતાવેલા છે કે આ ભાઈ આ તમે કર્મ કરો, આ ધાર્મિક કર્મ છે. જેમ ગુરુજનોની સેવા છે, વડીલોની સેવા છે, સમાજની સેવા છે, ગૌ સેવા છે, સત્ય બોલવાનું છે, સમ દમ તપ ઇત્યાદિનું પાલન કરવાનું છે, પંચાશ્રમ પાલન કરવાના છે, અતિથિનું સત્કાર કરવાનું છે, મન કર્મ વચનથી સારા કાર્યો કરવાના છે. આ પ્રમાણે વેદ આદિ શાસ્ત્રોમાં, પુરાણોમાં, સ્મૃતિઓમાં સત્કર્મોની વ્યાખ્યા કરેલી છે. ત્યાંથી જાણવા, અને એ પ્રમાણે સત્કર્મો, યજ્ઞ યાગાદિ, ઉપાસના, ભગવત નામ જપ, તેમજ જે શુશ્રૂષા છે સંતજનોની, પરોપકારના કાર્યો, દયા, આવા બધા કર્મો સત્કર્મો કહેવાય છે. એ કર્મો કરવા. અને નિષિદ્ધ કર્મો જે કહેવાય છે, કોઈને મારી નાખવું, કોઈને કષ્ટ આપવું, કોઈનું દ્રવ્ય ચોરાઈ લેવાનું, પૈસા ચોરાઈ લેવાના, તેમજ જે સ્વાર્થના કાર્યો છે, એવા કાર્યો જેનાથી બીજાનું નુકસાન થાય છે, એવા બધા જે પાપ કર્મો જે કહેવાય છે. નિર્દયતા રાખવાની, ક્રૂરતા રાખવાની. તો આ પ્રમાણે જાણી ધર્મનું સાથ આપવાનું, અધર્મથી નિવૃત્ત થવાનું, નિષિદ્ધ કર્મોથી દૂર રહેવાનું, સત્કર્મો કરવાના. જ્યારે આપણે આ પ્રમાણે કરીએ છીએ અને સન્માર્ગમાં જોડાઈએ છીએ, કર્મ માર્ગ, ઉપાસના માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, એમાં પણ વિશેષ રૂપે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગમાં જોડાઈએ તો જીવોનો ઉદ્ધાર થાય, પોતાનો ઉદ્ધાર થાય. એટલે
આપણે ક્રિયમાણ કર્મ, આપણે શું કરીએ છીએ એના ઉપર ધ્યાન આપવાનું હોય છે. એ સત્કર્મો જ કરવાના, શાસ્ત્રોક્ત જે બતાવેલા છે એવા કર્મો જ કરવાના. ધર્મ અધર્મનું ધ્યાન રાખવાનું, વિહિત કર્મો કરવાના. એનાથી સંચિત કર્મો પર પ્રભાવ પડશે અને એનાથી પ્રારબ્ધ કર્મો ઉપર પ્રભાવ પડશે. જો પ્રારબ્ધ અને સંચિત કર્મો સુધારવાના છે તો વર્તમાન કાળમાં જે કર્મો છે એમાં તમને ધ્યાન આપવું પડશે. તો આ વ્યાખ્યાન 3 પ્રકારના જે આપણે ભગવદ્ ગીતાજીમાં કર્મો બતાવ્યા છે એના ઉપર આપણે સમજણ પડી છે. હવે આપણે વિચારશું કે આપણા મનમાં જે શંકા થાય છે એ કેવી રીતે એનું સમાધાન કરવું. એ શંકાનું સ્વરૂપ શું છે કે મનમાં એવી શંકા છે કે કર્મો કોણ કરે છે? કર્મો અમે કરીએ છીએ કે કર્મો ભગવાન કરાવે છે? એમ કહેવાય છે કે ભગવાનની ઈચ્છા વગર કોઈ પણ વસ્તુ હળતી પણ નથી, પત્તો પણ હળતો નથી. અને જે કર્મો છે એ ભગવાન જ કરાવે છે. હવે ભગવાન જ બધા જ કર્મો કરાવે છે તો પછી આ જે કર્મો છે કોઈ વ્યક્તિ કોઈને મારી નાખશે, કહેશે કે એ ભગવાને કરાવેલું છે, તો શું થશે? તો આ પ્રમાણે આપણે વિચાર કરવાનો કે ભગવાને વેદ મર્યાદા બનાવેલી છે. 2 પ્રકારના જીવો ઉત્પન્ન કર્યા છે, જેમાં દેવી જીવ છે, આસુરી જીવ છે. દેવી જીવ જે છે એને સત્પ્રવૃત્તિ આપેલી છે. આસુરી જીવ છે એ પોતાના સ્વાર્થમાં લાગેલા છે, ભગવાનને વેદને એ માનતા નથી, એટલે સંસાર આસક્ત રહે છે. અને દેવી જીવ છે પોતાનો ઉદ્ધાર માટે પ્રયત્નશીલ હોય છે, એ પ્રયત્ન કરે છે. એમાં પણ વિવિધ પ્રવૃત્તિઓ હોય છે, જેમાં પ્રકૃતિ જેને કહેવાય છે, દેવ, દાનવ, માનવ, સાત્વિક, રાજસ, તામસ પ્રવૃત્તિઓ પણ હોય છે. એમાં જે દાનવ પ્રકૃતિના છે એ ભગવાન પ્રત્યે આસક્ત થતા નથી, ઉદ્ધાર માટે પ્રયત્નશીલ રહેતા નથી. અને જે દેવ પ્રકૃતિના છે અને મનુષ્ય પ્રકૃતિના છે એવા લોકો જોડાય છે, સન્માર્ગ પ્રત્યે રુચિ રાખે. તો એમના માટે આ ભૂતલ ઉપર અનેક કર્મો કરવા પ્રાકટ્ય થયો છે. આ કર્મ ભૂમિ છે અને જે જીવ છે એ ભગવાનનો અંશ છે. જે દેવી છે એના માટે ભગવાન અનુગ્રહિત કર્યો છે અને જે આસુરી જીવ છે એ ભગવાનની જે શક્તિ છે માયા, એનાથી અનુગ્રહિત છે, એટલે માયાથી મોહિત છે. તો હવે અમુક લોકો ભગવદ માર્ગમાં, સન્માર્ગમાં, જ્ઞાન માર્ગમાં, વિહિત કર્મોમાં જોડાય છે. અમુક લોકો જોડાતા નથી. તો જે નથી જોડાતા એવા આસુરી જીવો કહેવાય છે અને એનો ઉદ્ધાર થતો નથી. સંસારનું ચક્ર ચાલુ રહે એના માટે આસુરી જીવોનું સર્જન ભગવાને કર્યો છે. માયાથી પરિગ્રહિત છે એટલે એ જાણવા આસુરી જીવ. અને એનું લક્ષણ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યો છે કે જે લોકો મનુષ્યથી જ મનુષ્યો ઉત્પન્ન થાય છે, ભગવાનનો કોઈ અર્થ નથી, નાસ્તિક પ્રવૃત્તિ ના હોય, વેદોને માનતા નથી, અજ્ઞાની હોય, પોતાના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ રહેતા નથી, પ્રવૃત્તિ નિવૃત્તિને જાણતા નથી, એવા આસુરી કહેવાય છે.
પ્રવૃત્તિ નિવૃત્તિને જાણનારા અને તેમજ સન્માર્ગમાં પ્રવૃત્ત થનારા, તેમજ વેદ, ભગવાન આદિમાં વિશ્વાસ રાખવાના, એ દેવી જીવો કહેવાય. હવે વિષય એ છે કે જે કર્મ આપણે કરીએ છીએ એ કર્મ માટે જીવ કરતા છે કે ભગવાન કરતા છે? કોણ કરતા કોણ છે? તો એક બહુ સુંદર ઉદાહરણ છે, દાખલો છે કે વાછરડો હોય એને ખૂટામાં બાંધી દેવાય છે. રસ્સી હોય તો જ્યાં સુધી રસ્સી હોય ત્યાં સુધી ઉછલકૂદ એ કરી શકે છે. ઉછલકૂદ જે કરનારો છે તો વાછરડો છે, અને ખૂંટો છે એની રસ્સી છે. ત્યાં સુધી આગળ પાછળ એ ફરી શકશે, ગોલ ગોલ ફરી લે છે, ઉછલકૂદ કરી લે છે, પણ એનાથી આગળ જઈ શકતો નથી. તેમજ ભગવાને પણ બ્રહ્મે પણ સીમિત દાયરામાં આ જીવને કરતા પણ આપેલું છે, અને કર્મોનું કરતા આ જીવ બને છે. કરતા શાસ્ત્ર વાત આપણે વેદ વ્યાસજીએ બતાવેલું છે વ્યાસ સૂત્રમાં. તો ભગવદ ઈચ્છાથી જીવને બ્રહ્મના જે જીવ અંશ છે એ રૂપે જે કર્મનું કરતા છે એ જીવ બને છે. તેમજ જે કર્મોનું ભોગતા છે એ પણ જીવ બને છે. જે કર્મ કરે છે એનું ફળ, જે ભોગવાનું કાર્ય છે, એ પણ જીવને જ કરવાનું છે. અને જ્યારે જીવ કરતા અને ભોગતા છે ત્યારે ભગવાનની એવી ઈચ્છા આ પ્રમાણે છે કે આ ફળ, આ કર્મ કરે છે તો આને આ ફળ પ્રાપ્ત થાય છે. અને એના માટે વેદની મર્યાદા પણ બનાવેલી છે, જેમાં બધું બતાવેલું છે કે આ કર્મો સારા છે, આ કર્મ નરસા છે, આ બુરા કર્મ છે, આ પાપ કર્મ છે, આ પુણ્ય કર્મ છે, આ કર્મમાં ધર્મ છે, આ કર્મમાં અધર્મ છે, આમાં ગુણો છે, આમાં દોષો છે, નિષિદ્ધ છે, વિહિત કર્મો છે. આ બધું વેદ મર્યાદાના હિસાબે બતાવેલું છે. તો જ્યારે આપણે આમ વિચાર કરશું કે ભાઈ જીવ કરતા છે અને જીવ ભોગતા છે, આપણે સારા કર્મ કરીએ છીએ કોઈને, અને આપણે ભગવાન બ્રહ્મ ઉપર એનું ઇલ્ઝામ લગાવી દઈએ કે બ્રહ્મને કરાવ્યું છે, બ્રહ્મે કરાવ્યું, બ્રહ્મ કરે છે. તો આવી જે મન પરિસ્થિતિ છે એ જીવમાં નથી. તે વખતે કે બહુ મહાપુરુષ જ્ઞાની લોકો હોય, ભક્ત લોકો હોય, પરાભક્તો હોય, એ લોકોની, બ્રહ્મર્ષિ હોય, એવા લોકો જે હોય એમાં આવી પ્રવૃત્તિ હોય છે કે જે કર્મના કાર્યમાં આસક્ત થતા નથી ને કર્મમાં ફલના આસક્ત થતા નથી, અને બધું જ કર્મ બ્રહ્મને અર્પણ કરી દે છે. તો જે કાર્યના કર્મના જે ગુણ દોષો છે એ લોકોને લાગતા નથી. પણ જે કર્મમાં આસક્ત છે અને કર્મના ફલોમાં પણ આસક્ત છે એવા સંસારી છે, છતાં પણ બ્રહ્મમાં ઇલ્ઝામ લગાવી દે તો એ નહીં ચાલે. જે જ્ઞાની છે, જે ભક્ત છે, એ કર્મમાં આસક્ત રહેતા નથી, કર્મના ફલમાં આસક્ત રહેતા નથી, અને બધું જ કર્મ જે કરેલું છે એ બ્રહ્માર્પણ કરી દે છે, ભગવદ અર્પણ કરી દે છે. તો એવા ગુણ દોષ એમાં લાગતા નથી. પણ જ્યારે સંસારાસક્તિ છે, સંસાર કેમ થાય તો શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ બહુ સુંદર રીતે આજ્ઞા કરે છે કે દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ રક્ષમ પરિશસ્વ જાતે. ઉપનિષદોનું વચન છે. ભગવાનનું જીવ અંશ છે. મમૈવાંશ જીવ લોકે જીવભૂત સનાતન.
એટલે ભગવાનનો અંશ છે, છતાં પણ બે વિભાગ કરેલા છે, દેવી છે, આસુરી છે. તેમાં દેવી જીવ હોય કે આસુરી જીવ હોય, જ્યારે ભગવાનથી વિખૂટા પડ્યા, ભગવદ સ્વરૂપથી વિખૂટા પડ્યા, જીવ રૂપે થયા, એમ શાસ્ત્રમાં કહેવાય છે કે મોટી અગ્નિ છે એમાંથી ચિંગારી નીકળે છે, તેમ જીવ અસંખ્ય સંખ્યાઓમાં પ્રકટ થયા. તો જ્યારે જીવ અલગ થયો, તેમાં જ આપણે કહેવાય છે કે એમાં જે ભગવાનના ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, પ્રવૃત્તિ જે ગુણો છે, બંધ વિપર્ય એમને થઈ ગયું, બંધન થયું અને દુઃખનો અનુભવ એમને થવા માંડ્યો. અને આનંદ અંશ જે ભગવાનનો છે એનો તિરોભાવ થઈ ગયો. તો આનંદ અંશનો જ્યારે તિરોભાવ થયો છે, ત્યારે જીવ રૂપે એને હવે સુખ અને દુઃખનો વિવિધ અનુભવો થાય છે. આનંદનો તિરોભાવ થઈ ગયો. અને જ્યારે આ દેહ રૂપે આ જીવ પ્રકટ થાય છે, અહમતા, મમતા, સંસાર એને લાગી ગયો છે, તો કર્મમાં આસક્તિ, કર્મના ફલમાં આસક્તિ એ જીવને થાય છે. એનું બહુ સરસ ઉદાહરણ બતાવેલું છે કે જીવ, જળ, જીવ અને અંતર્યામી ત્રણ પ્રકારના છે. જળ પદાર્થોમાં સત, જે ભગવાન સચ્ચિદાનંદ છે, એ સત પ્રકટ હોય છે, ચિદ અને આનંદ એનો તિરોભાવ હોય છે. જીવ જે છે એ ભગવાનનો જે ચિદંશ છે, એમાં સત અને ચિદ એ બે ભગવાનના જે ધર્મો છે પ્રકટ થાય છે, આનંદ અંશનો તિરોભાવ હોય છે. અને અંતર્યામી એ ભગવાનનો અંશ છે, એ દરેક દેહમાં વિદ્યમાન હોય છે. આપણે કહીએ છીએ ને કે અંતર્યામી બધું જ જુએ છે. અંતર્યામી રૂપે જીવ સાથે અંતર્યામી પણ હોય. તો ભગવાનનો અંશ છે એ પણ સચ્ચિદ અને આનંદ સ્વરૂપ છે, પણ એની એક મર્યાદા બાંધેલી છે. તે સાક્ષી રૂપે છે. એક વૃક્ષ ઉપર એક પક્ષી છે. એ પક્ષી એ વૃક્ષમાં જે ફળ લાગેલું છે એને ખાય છે, એનો ફળનો ભોગ કરે છે. અને બીજો પક્ષી છે, ચીડિયા છે, એ પેલા પક્ષીને જોયા કરે છે. તેમજ ભગવાન આ દેહમાં અંતર્યામી રૂપે વિદ્યમાન છે. તમે પુણ્ય કર્મ કરો, પાપ કર્મ કરો, એ બધું જોવે છે, બધી એને ખબર છે. તમે કહો કે હું એકાંતમાં છું, એકાંતમાં મને કઈ કોઈ જોતો નથી, એમાં હું કોઈ પાપ કર્મ કરી લઉં તો કોણને ખબર પડશે? એવું નહીં. ભગવાન અંતર્યામી છે. અંતર્યામી રૂપે તમારા અંદર પણ વિરાજમાન છે. એટલે તમે પુણ્ય કર્મ કરશો કે પાપ કર્મ કરશો, એ ભગવાન જુએ છે અંતર્યામી રૂપ. તો એ અંતર્યામીને કઈક વસ્તુ લાગતી નથી. એટલે અંતર્યામીને કોઈ બંધન થતો નથી. એ ભગવાનનો અંશ સ્વરૂપ છે. અને આ જે છે જીવ જે છે, એને બંધ અને વિપર્ય, જેને કહેવાય છે કે દુઃખોનો અનુભવ થાય છે, ઐશ્વર્ય આદિ નીકળી ગયા છે, આનંદનો તિરોભાવ થઈ ગયો છે, સંસારમાં એ આસક્ત થઈ જાય, હમતા મમતામાં લાગી જાય છે. અને એ કર્મમાં આસક્ત અને કર્મના ફલમાં એ આસક્ત થાય છે. તેનો પ્રભાવ એના ઉપર પડે છે અને વિવિધ ફલો એને ભોગવવા પડે છે. તો આવી રીતે દ્રષ્ટાંતથી એ સમજાવવામાં આવ્યો છે કે કોઈ પણ જીવ જે છે એને આ બંધન થયો છે, સંસારમાં આસક્તિ થઈ છે, ભગવાનના અંશ રૂપે અંતર્યામીને થઈ નથી. તો જે શાસ્ત્રોમાં બતાવેલા છે કર્મો, એ બ્રહ્મમાં ઉપર લાગુ થતા નથી. કોઈ બ્રહ્મને આ શાસ્ત્રો કે છે કે ભાઈ તમે આ સારા પુણ્ય કર્મ કરો, કે આ જે નરસા કર્મો છે, પાપ કર્મો કરો, આવી રીતે બ્રહ્મ માટે કોઈ નિર્દેશ નથી. બીજું કે જળ માટે કોઈ કે નિર્ણય હોય કે ભાઈ આ પાષાણના માટે કે પથ્થર માટે, શિલા માટે, એવું કોઈ વેદોમાં નિર્દેશ છે કે આવી રીતે તમે કર્મો કરો કે આવી રીતે કરો, એવું નથી. તેમજ જે અંતર્યામી છે,
જીવમાં નિવાસ કરવા વાળા, એના માટે પણ એ નિર્દેશ નથી કે ભાઈ આ વિવિધ કર્મો, અમુક આ યજ્ઞો કરો એનાથી તમને સ્વર્ગની પ્રાપ્તિ થશે, આ ઉપાસના કરો તો તમને દેવતાનું સાયુજ્ય પ્રાપ્ત થશે, જ્ઞાન કરો તો અક્ષર બ્રહ્મનું સાયુજ્ય થશે, ભક્તિ કરશો તો તમને ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જશો, સાલોક્ય સારૂપ્ય સાયુજ્ય, આવી રીતે તમને મુક્તિ પ્રાપ્ત થશે. આવો નિર્દેશ અંતર્યામી માટે નથી. તો કોના માટે છે? બ્રહ્મ માટે નથી, જળ માટે નથી, અંતર્યામી માટે નથી, તો શાસ્ત્રોમાં બતાવેલા કોના માટે? એટલે જીવ માટે છે. તો જીવને આ બધું બતાવેલું છે, જીવ માટે કહેવાયા છે. તો આવા જે કર્મો કરવા કે આવા કર્મો નહીં કરવા, આવો નિર્દેશ એટલે જીવમાં કરતા પણ છે, ત્યારે તો આ નિર્દેશ બતાવેલા. બ્રહ્મના માટે હોય તો પછી બ્રહ્મ માટે કહેતા કે બ્રહ્મને આ કરવું જોઈએ. અને આ વેદ શાસ્ત્રો બ્રહ્મ પોતે રચેલા છે, નિશ્વાસથી નીકળેલા છે, તો કેવી રીતે સંભવ છે? એટલે જીવ માટે જ છે. તો જીવ અમુક બ્રહ્મના જે આપણે કહીએ છીએ કે અંશ રૂપે છે, એ કારણે એમાં કરતા પણ અને ભોગતા પણ, કર્મનું કાર્ય કરવું અને કર્મના ફલોને ભોગવા, આ તો છે જે માનવું જ પડશે. વેદ વ્યાસજીએ વ્યાસ સૂત્રમાં, ભગવદ્ ગીતાજીમાં, ભાગવતજીમાં આવું બધું બતાવેલું છે. એટલે એનું ક્રમ હવે આપણે વિચારશું કે કેવી રીતે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુએ આપણને આજ્ઞા કરી છે કે જીવ કર્મ કરે છે, પાપ કર્મ, પુણ્ય કર્મ, એના હિસાબે એને ફળ મળે છે, કે બ્રહ્મ એ પાપ કર્મ, પુણ્ય કર્મ કરે છે, એના હિસાબે ફળ મળે છે? ને ફળ કોને મળે છે? બ્રહ્મને મળે છે કે જીવને મળે છે? તો આપણે ત્યાં સૃષ્ટિનો વિસ્તાર કરવા માટે અને આત્મરમણ કરવા માટે ભગવાને સૃષ્ટિ રચેલી છે. એમાં જીવ રચેલા છે, એમાં વિચિત્ર જીવો પણ રચેલા છે, સાત્વિક, રાજસ, તામસ સ્વભાવના, દેવ, દાનવ, માનવ પ્રકૃતિના, પુરુષ, સ્ત્રી અને પશુ પ્રકૃતિના, આવી રીતે સુબોધનીજીમાં પણ બતાવવામાં આવેલું છે. તો સૃષ્ટિની વિચિત્રતા માટે, રમણ કરવા માટે ભગવાનની આ બધી વિસ્તાર કરેલો છે. એ આત્મરમણ છે. એમાં જીવ અલગ છે, બ્રહ્મ અલગ છે, આવી રીતે કોઈ વિચાર આપણે બ્રહ્મવાદની દ્રષ્ટિએ થતું નથી. પણ જ્યારે ભગવાને પોતાની ઈચ્છાથી જીવને અલગ કર્યા છે, તો એમના માટે વેદ મર્યાદા બાંધેલી છે. ત્યારે આ અંશરૂપ જીવ પ્રકટ કર્યા છે, તો એ બ્રહ્મ નથી, બ્રહ્મના અંશ છે, એ જાણવું જોઈએ. અને એ બ્રહ્મરૂપે ક્યારે થશે? જ્યારે એમની મુક્તિ થશે, જ્યારે આનંદનો જે આવિર્ભાવ છે એ એનામાં થશે. અને સંપૂર્ણ રીતે ભક્તિના માધ્યમથી જ થઈ શકે છે. તો સમજવાનું આ છે કે જે પાપ અને પુણ્ય કર્મ કરે છે એ જીવ જ કરે છે, અને જીવ એનું કરતા છે, અને જીવને જ આ ફળ ભોગવા પડે છે. બ્રહ્મ છે છતાં પણ બધા જ કર્મો આપણે વિચારીએ તો બ્રહ્મ નિયંતા છે, સર્વજ્ઞ છે, બધું જ કરવા વાળા છે. પણ અમુક સામર્થ્ય જીવને પણ આપવામાં આવી છે. તો બ્રહ્મ આ બાબતમાં વ્યાસજીએ, શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુએ પણ આજ્ઞા કરી છે કે ફલ શેના પ્રમાણે આપે છે? તો એમાં કર્મોની અપેક્ષા છે. આપણે વિચાર કરીને આવ્યા ને કે ભાઈ ક્રિયમાણ કર્મ, સત્કર્મ કરવા કે નિષિદ્ધ કર્મ નહીં કરવા, તો એ જીવ માટે ઉલ્લેખિત છે, બતાવેલું છે. તો બ્રહ્મ એની અપેક્ષા રાખે છે, ત્યારે ફલ આપે છે. તો સૌથી પહેલા તો બધા જ કર્મોનું ફલ બ્રહ્મ આપે છે. એ વૈદિક સિદ્ધાંત ફલમતો ઉપપત્તે હે, કે સારા કર્મ કરો કે
હર્ષા કર્મ કરો, એ કર્મના હિસાબે જે ફલ પ્રાપ્ત થતો નથી, બ્રહ્મ એ જ ફલ આપે છે, એ વિચાર થયો. પણ ભગવાને મેદ મર્યાદા બાંધેલી છે. સારા કર્મ, પુણ્ય કર્મ, ધર્મ, અધર્મ, ગુણ, દોષો, વિહિત, નિષિદ્ધ કર્મ, એ વેદ મર્યાદાની રક્ષા કરવા માટે બ્રહ્મ જે છે એ પોતે એ અપેક્ષા રાખે છે કે જીવ અમુક અમુક કર્મો કરે ત્યારે એને અમુક અમુક ફલ આપવાનું. હવે સૌથી પહેલા ક્રમ કેવી રીતે છે એનો વિચાર કરશું. કે જીવની મનની અપેક્ષા એ બ્રહ્મ રાખે છે કે જીવ એ વિચાર કરે કે મને અમુક અમુક ચેષ્ટા એ કરવાની છે. બીજો, મને અમુક લોકોમાં, સ્વર્ગ આદિ લોકમાં જવાનું છે. પછી એના માટે અમુક કર્મ કરવાની એની ઈચ્છા થાય. પછી અમુક કર્મો જે શાસ્ત્રોમાં બતાવેલા છે એ કરે. આવી રીતે કર્મ અમારે ત્યાં બતાવેલું છે. જેમ આપણે દ્રષ્ટાંત તરીકે જોઈએ તો સૌથી પહેલા મનમાં વિચાર આવવું જોઈએ કે ભાઈ આ કર્મો કરવાના છે. મનમાં વિચાર આવવું જોઈએ કે ભાઈ મને મારું ઉદ્ધાર કરવાનું છે, એ વિચાર. અમુક કર્મ કરવાના છે એ વિચાર, સારા કર્મો કરવાના છે એ વિચાર. પછી એના માટે કર્મ કરવું, જે વિહિત સાધનો બતાવેલા છે એ એની અપેક્ષા એ ભગવાન બ્રહ્મ રાખે છે. કોઈ કહે કે ભાઈ કે ભગવાન જ ઉદ્ધાર કરે છે તો અમને કર્મ કરવાની શું જરૂરત છે, કેમ કરીએ અમે કર્મ? ભગવાન જ બધું કરે છે તો એ જ બધું ઉદ્ધાર કરશે. એમની ઈચ્છા હોય તો ઉદ્ધાર નહીં કરે, ઈચ્છા હોય તો ઉદ્ધાર કરશે, એવું નહીં. બ્રહ્મની પણ એવી અપેક્ષા છે કે જેમ મેં બતાવેલું છે, ખૂટામાં વાછરડાને બાંધેલું છે. એનું ઉદાહરણ બહુ સરસ દ્રષ્ટાંત રૂપે આપેલું છે મહાપ્રભુજીએ કે કોઈ પિતા પુત્રને અમુક નિર્દેશ કરે કે ભાઈ તું આ કામ કરી આવ, પણ એ સાંભળતો નથી, બેસી રહે છે. તો પિતા વિચાર કરે છે કઈ વાંધો નહીં, અમુક અમુક કર્મ કરવાથી એને પોતે જ ખબર પડશે કે આ સારો છે કે આ બરાબર નથી, અને ફળ મળશે તો લાઈન ઉપર આવી જશે. તેમજ બ્રહ્મ પણ અમુક જગ્યા આ જીવને કરતા અને ભોગતા એ બનાવે છે. તો એનાથી એની અપેક્ષા કર્મની બ્રહ્મ રાખે છે, અને એના હિસાબે જ, કર્મના હિસાબે જ ફલ આપે એવું નથી. પણ વેદ પોતે રચેલા છે, એની મર્યાદાના રક્ષણ માટે ફક્ત ભગવાન આવી વ્યવસ્થા રાખે છે કે જેમ વેદમાં બતાવેલું છે, પુરાણોમાં, સ્મૃતિઓમાં બતાવેલું છે, પુણ્ય કર્મ કરવા, પાપ કર્મથી નિષિદ્ધ કર્મોથી દૂર રહેવા, ધર્મનું આચરણ કરવું, અધર્મથી નિવૃત્ત થવું. તો આ પ્રમાણે જીવના મનમાં ભગવાનની મૂળ ઈચ્છા, કે એમની ઈચ્છા શું છે, ઉદ્ધાર કરવાની છે કે ઉદ્ધાર કરવાની નથી. પછી જીવની પ્રવાહમાં આવવાની ઈચ્છા, સંસારમાં આવવાની ઈચ્છા, સંસાર માટે ઈચ્છા, જીવની સ્વર્ગ આદિ લોકોની પ્રાપ્તિ કરવાની ઈચ્છા, પછી એના માટે કર્મ કરવાની ઈચ્છા, પછી એના માટે જે કર્મ કરીએ છીએ વાસ્તવિક એની અપેક્ષા એ બ્રહ્મ રાખે છે. ત્યારે આ કર્મ માર્ગનું આપણું જે સિદ્ધાંત છે ત્યારે એ ફલ આપે છે. એવું નહીં કે તમે બ્રહ્મ ઉપર જ છોડી દો કે ભાઈ એ જે કરશે બરાબર છે, અમે કોઈ કર્મ કરશું નહીં, ઘરે ઘરે બેસી રહેશું અને અમને મળવાનું એ મળી જશે, નહીં મળવાનું નહીં મળે. એના માટે તમને પ્રયત્ન કરવું પડશે, એવું બતાવેલું. બીજો દ્રષ્ટાંત શ્રી ગુસાઈજી મહારાજે વિદ્વાન મંડળમાં બહુ સરસ રીતે બતાવેલું છે. એનું પણ સ્વારસ્ય લેવું કે આ આખી સૃષ્ટિ રમણાર્થ ભગવાને રચેલી છે, આત્મરમણ માટે સૃષ્ટિની રચના કરેલી છે.
અને આત્મરમણમાં સૃષ્ટિ કરી, એમાં વિચિત્ર જીવો, દેવ, દાનવ, માનવ, પુરુષ, સ્ત્રી, પશુ, પ્રકૃતિ, તેમજ દેવી, આસુરી જીવો, આવા બધા ઘણા બધા વિભાગો, પૃથ્વી, મર્યાદા, પ્રવાહિક જીવો, આ પ્રમાણે બધું બનાવેલું છે. તો ભગવાન જેનું ઉદ્ધાર કરવાની ઈચ્છા હોય એનાથી સારા કર્મો કરાવે, જેની ઉદ્ધાર કરવાની ઈચ્છા ના હોય એનાથી નરસા કર્મો, પાપ કર્મો કરાવે છે. અને જે જીવનું ઉદ્ધાર કરવાનું છે એના માટે પહેલાથી જ ફિક્સ કરી દીધું છે ભગવાને કે એ જીવને અમુક સમય હું અંગીકાર કરશું, એની મુક્તિ અમુક સમય થશે. આ જીવને આટલા વર્ષો સુધી પ્રત્યેક જીવ માટે ભગવાને વિચારેલું જ છે કે શું કરવાનું છે, શું સાધનો કરશે, કેવી રીતે આગળ વધશે, શું કરશે, પાપ કર્મ કરશે, પુણ્ય કર્મ કરશે, અને પછી શું ફળ મળશે, એવું બધું વિધાન ભગવાને કરેલું જ છે. એટલે આખી ભગવત સૃષ્ટિ લીલાર્થ છે એ વિષય ઉપર આપશ્રીએ વિસ્તાર આપેલું છે. તો આ વિષયમાં જ્યારે આપણે વિચાર કરીએ છીએ તો એ એક અલૌકિક ભગવત દ્રષ્ટિ હોય છે, એ સમજવા જરૂરી છે. તો આ દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો બ્રહ્મમાં દોષો ઉત્પન્ન થઈ જાય કે ભાઈ બ્રહ્મ જ પાપ કર્મ કરાવે, બ્રહ્મ જ પુણ્ય કર્મ કરાવે, તો બ્રહ્મમાં દોષો છે. એ જીવને કેવી રીતે લાગુ પડે, જીવ કેમ બ્રહ્મના જે કર્મો છે કરાવેલા છે એ ભોગે. તો ભગવાનની સૃષ્ટિ એનું સમાધાન એવી રીતે છે કે ભગવાનની લીલા સૃષ્ટિ છે, ભગવાનમાં કોઈ દોષો લાગતા નથી, ભગવાન તો નિર્દોષ છે, અને જીવોને ઉત્પન્ન કરેલા છે, અને પાપ અને પુણ્ય કર્મ બતાવેલા છે, એનું ફળ બતાવેલું છે. પોતાની ઈચ્છા પ્રમાણે જેમ બાળક રમણ કરે છે તેમ રમણ કરે છે, એમાં એમને કોઈ દોષ લાગતો નથી. અને જે ફળ છે એ તો જીવોને જ ભોગવવું પડે, જે કર્મો છે જીવોને જ કરવા પડે. હવે કેવી રીતે એનું સમાધાન થાય, એમાં અનેક દ્રષ્ટાંતો બતાવેલા છે. જેમ કોઈ રાજા હોય, એ બગીચો બનાવે, મહેલ બનાવે અને તોડી નાખે, એમાં એને કોઈ દોષ લાગતો નથી. તેમજ ભગવાન બ્રહ્મ સૃષ્ટિની રચના કરે, પ્રલય પણ કરે છે, એમાં એમને કોઈ દોષ કોઈ લાગતો નથી. જેમ ઘોડસવાર હોય છે તો એ કીચડમાંથી પણ પસાર થાય તો જો છાંટા ઉડે છે એ ઘોડા ઉપર જ ઉડે છે, એમ પણ કહેવાય છે. તેમજ બ્રહ્મ સર્વ કરતા સર્વ નિયંતા છે, જીવ જે છે ઘોડા પ્રમાણે છે, અને એ પાપ કે પુણ્ય કર્મો પણ કરે છે, એનું ફળ જે છે એ ઘોડાને જ ભોગવું પડે, એ જીવને જ ભોગવું પડે છે. આવી રીતે એ પ્રકાર છે. તો જે ફળ છે એ જીવને ભોગવા પડે છે, બ્રહ્મમાં એનો સ્પર્શ થતો નથી. તેમજ સૂર્યનો દ્રષ્ટાંત પણ આપેલું છે કે સૂર્યની રોશની છે, રશ્મિ છે, એ સારા પદાર્થો પણ પડે છે, અને જે નિષિદ્ધ પદાર્થો છે એના ઉપર પણ પડે છે. તો એનો જે પ્રભાવ છે સૂર્ય પર પડતો નથી. તો તેમજ બ્રહ્મ જે છે એ સર્વ કરતા સર્વ નિયંતા છે, છતાં પણ બધાથી અલગ છે. એટલે જીવ દ્વારા જે કરાવેલા છે કર્મો, એનો પ્રભાવ બ્રહ્મમાં જતો નથી, એ જીવ સુધી જ રહે છે, એમ કહેવાય છે. તો બંને દ્રષ્ટાંતોથી આ બતાવેલું છે. કર્મમાં આસક્તિ, કર્મથી દેહ બને છે, કર્મથી જે દ્વેષ, વિદ્વેષ કે સ્નેહ, પ્રારબ્ધ કર્મો એ થાય છે. એનું બહુ સરસ દ્રષ્ટાંત મહાભારતમાં પણ આપેલું છે. એક વખત જે
સ્ત્રીઓ હતી, યોદ્ધાઓ મરી ગયા હતા, તો એમને શંકા થઈ અને બહુ યાદ આવી. વેદવ્યાસજી પાસે આવ્યા ત્યારે વેદવ્યાસજીએ બધાને આજ્ઞા કરી કે ભાઈ હવે તમે કામ કરો, ગંગાજીના કાંઠે જાઓ, ત્યાં હું પણ આવું છું. ત્યાં વેદવ્યાસજી આવ્યા, બધાને ભેગા કર્યા અને પછી જે મૃતાત્માઓ હતી બધાને આમંત્રિત કર્યા. એ બધા જ મહાભારતના યોદ્ધાઓ ત્યાં પ્રકટ થયા અને પછી પોતે રીતે મળ્યા બધાને, અને પછી એનો તિરોભાવ થયો. તો આવિર્ભાવ અને તિરોભાવ એ ભગવદ લીલા છે, ભગવાનની આત્મસૃષ્ટિ છે. એ વિશે આ પ્રસંગો બતાવેલા છે. તો કર્મના કારણે દેહનો નાશ થયો નથી. કર્મ રૂપે દેહ, કર્મની આસક્તિના કારણે દેહ પણ છે, એ પણ બતાવેલી છે. ત્યાં શંકા થઈ હતી, એનું સમાધાન પણ એવી રીતે જ આપવામાં આવ્યો. તો કહેવાનું તાત્પર્ય આ છે કે આત્મસૃષ્ટિ શ્રીમદ વલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે નિબંધમાં પણ, કે આ આખી સૃષ્ટિ રમણાર્થ ભગવાને ઉત્પન્ન કરી છે, આત્મરમણ રૂપે છે. એટલે કોઈ વખત એક માણસ સુઈ જાય છે અને એક હાથ નીચે રહે ને એક હાથ ઉપર રહે, તો એ માણસનો કોઈ દોષ નથી. તેમજ કોઈ જીવ જે છે એનો ઉદ્ધાર થાય છે, કોઈ જીવને બંધન થાય છે, એમાં બ્રહ્મને કોઈ દોષ નથી. આ પ્રમાણે એનું સમાધાન આપવામાં આવેલો છે. તો એક દ્રષ્ટિ એ છે એ બ્રહ્મ અને એમની જે લીલા સૃષ્ટિ છે એ વિષયક છે કર્મનો સિદ્ધાંત સમજવા માટે. અને એક દ્રષ્ટિ છે એ વેદ મર્યાદાના રક્ષણ કરવા માટે ભગવાન કર્મની અપેક્ષા રાખે છે. સારા કર્મો તમે કરશો તો સારો ફળ તમને મળશે, એવી અપેક્ષા ભગવાન વેદની મર્યાદાને રક્ષણ કરવા માટે રાખે છે. એ દ્રષ્ટિએ કર્મનો સિદ્ધાંત વાલ્લભ સંપ્રદાયમાં પુષ્ટિ ભક્તિ માર્ગમાં બતાવવામાં આવે છે. અનેક દ્રષ્ટાંતોથી પણ સમજણ પાડવામાં આવી છે. જેમ આપણે ચેસ રમીએ છીએ, તો ચેસમાં અમુક રાજા છે, અમુક મંત્રી છે, અમુક પ્યાદા છે, અમુક ઘોડા છે, અમુક બિશપ છે, અમુક રૂક છે. તો એમાં રમશો ત્યારે ખબર પડશે કે ભાઈ કેવી રીતે ચાલ છે. અમુકની ચાલ ફિક્સ હોય. પ્યાદો છે એક જ ઘર વધશે કે બે ઘર વધશે, કોણ હોય, અને ઘોડો છે 2.5 ઘર ચાલશે, એ ફિક્સ છે. બિશપ હોય આડો જ ચાલશે, રૂખ હોય સીધો ચાલશે, આડો ચાલશે. બધાની ચાલ ફિક્સ હોય. તેમજ ભગવાનની જે સૃષ્ટિ છે એનામાં ભગવાને પહેલાથી જ વિચાર કરેલું છે, એ પ્રમાણે બતાવેલું છે. અને એમાં રમતા રમતા એક પ્યાદાને મારી નાખ્યો, ઘોડાને મારી નાખ્યો, મંત્રીને એટલે ક્વીનને મારી નાખ્યો. તો એમાં જે રમવા વાળા છે એમને દોષ નથી, એ તો એ રમણ કરે છે. તો તેમજ આખી સૃષ્ટિ જે છે એ રમણાર્થ ભગવાને ઉત્પન્ન કરી છે. એમાં દેવ આસુર વિભાગ એ બનાવેલા છે, એનું પ્રકાર બનાવેલું છે, એના કર્મો બનાવેલા છે, એના ફલો બનાવેલા છે, પાપ પુણ્ય કર્મો બનાવેલા છે. એમાં બ્રહ્મને કોઈ દોષ લાગતો નથી. પણ એ બધા દોષો કે ગુણો કે પાપ કે પુણ્ય કે એનું જે ફલ છે એ જીવને જ ભોગવાનું છે, એ જીવ જ ભોગવે છે. તો આ દ્રષ્ટાંતોથી આ સમજણ આપવામાં આવી છે લીલા દ્રષ્ટિકોણથી. તો ભલે આ વિષય જરા કઠિન છે, પણ સમજવાનું બહુ આવશ્યક છે. પુષ્ટિમાર્ગી દ્રષ્ટિએ ભગવદ્ ગીતા, ભાગવતજી, વેદ વ્યાસજીના સૂત્રો એ બધું આપણે વિચારીને આવ્યા છે. એનું સારાંશ મેં આજે તમને બતાવેલું છે. તો આથી એ જ સમજવાનું છે કે આપણે નિસ્વાર્થ ભાવથી, નિષ્કામ ભાવથી બધા જ કર્મો, સત્કર્મો કરવાના છે. પાપ કર્મોથી નિવૃત્ત થવાનું છે. અને જે વિહિત સાધનો બતાવેલા છે વેદમાં,
શાસ્ત્રોમાં, ભગવદ્ ગીતા, ભાગવતજીમાં એ કરવાના છે. સાથે સાથે આપણે ભક્તિનું આચરણ કરવાનું છે, જે પુષ્ટિ ભક્તિ માર્ગમાં બતાવેલું છે. ભગવત સેવા, ભગવત નામ, ભગવત ધર્મ, ગુણગાન, ગુરુ સેવા, ગૌ સેવા, હરિ વૈષ્ણવ સેવા, સત્સંગ, આ બધું કરવાનું જ છે. એ સત્કર્મો કરવાના છે. તો ભગવત ઈચ્છાથી ભાવ ઉત્પન્ન થશે, પ્રેમ, આસક્તિ, વ્યસન ઉત્પન્ન થશે, પ્રારબ્ધ કર્મોનું નાશ થશે. અને ગુરુ કૃપાથી સહજમાં જ પ્રારબ્ધ કર્મનો નાશ થાય. ગુસાઈજીનો આપણે દાખલો જોઈએ. એક માણસ સર્પ થતો અને પછી એ એક બીજાને મારી નાખતો, પછી બીજા જન્મમાં પેલો સર્પ થતો અને પેલાને મારી નાખતો. શ્રી ગુસાઈજીએ કૃપા કરી, ચરણોદક, ચરણારવિંદનો જલ એના મોખામાં ગયો અને એ પાન નાગે કર્યો તો એનો ઉદ્ધાર થઈ ગયો. તો પ્રારબ્ધ કર્મો ગુરુ કૃપાથી, ભક્તિના પ્રભાવથી, ભગવત કૃપાથી થઈ શકે છે. એ બધું બતાવેલું છે. એટલે સત્કર્મો કરવા, ભક્તિનું પુષ્ટિ ભક્તિ માર્ગમાં રહીને ભક્તિ માર્ગનો જે સાધનો બતાવેલા છે એ આચરણ કરવા અને નિષિદ્ધ કર્મોથી દૂર રહેવું. એ કર્મ માર્ગીય જે પુષ્ટિ ભક્તિ માર્ગ કર્મનો સિદ્ધાંત છે એ આપણે સમજવું જોઈએ. ખાસ કરી બધા જ વૈષ્ણવો શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુની કૃપાથી આજે આપણે આ ભગવદ્ ગીતા, ભાગવત, બધું શાસ્ત્રનું તાત્પર્ય સમજ્યું છે. અને એના હિસાબે આપણે પ્રયાસ કરશું, આચરણ કરશું. ભગવદ આશ્રય, સર્વ કર્મનું ભગવાનને અર્પણ, એ જ તો બ્રહ્મ સંબંધ છે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વાનુස්සનો સ્વભાવાત કરોતિ યજ્જત સકલમ પરસ્મૈ નારાયણાય સમર્પયેત. નારાયણને બધું સમર્પણ કરવું જોઈએ, ભગવાનને સમર્પણ કરવું છે. કાયાથી, વાણીથી, મનથી, એના અનુસૃત સ્વભાવથી જે કર્મો છે બધાને અર્પણ, બ્રહ્માર્પણ, કૃષ્ણાર્પણ એ કર્મોને કરવું જોઈએ. જે સારા કર્મો કર્યા હોય એ બધા જ કર્મો કૃષ્ણાર્પણ કરવા જ જોઈએ. ત્યારે જ પાપ અને પુણ્યોથી નિવૃત્તિ થશે ને ભક્તિ ઉત્પન્ન થશે. યદ કરોષી યદ દશનાસી યદ જુઓસી દદાસી યદ યદ તપસ્યસી કૌંતેય તત્તુરુષ્વ મદર્પણમ. તમે જે કરો છો હે કૌંતેય, મને અર્પણ કરો. તમે યદ કરોશી, તમે યજ્ઞ યાગાદિક જપ તપ જે કરો છો, યદશનાસી, જે તમે ખાઓ છો એ પણ મને અર્પણ કરો. યસ તપસ્યસી, જે તમે તપસ્યા કરો છો એ પણ તપસ્યા મને અર્પણ કરો. તો આ પ્રમાણે ત્યાં પણ એ અર્પણનો સિદ્ધાંત, સમર્પણનો સિદ્ધાંત બતાવેલું જ છે. ઇષ્ટમ દત્તમ તપોદત્તમ વૃત્તમ યચ્ચાત્મન દારાન સુતાન ગ્રહાન પ્રાણાન યત પરસ્મૈ નિવેદનમ. ભાગવતજીમાં એવમ ધર્મૈ મનુષ્યાણામ ઉદ્ધવાત્મ નિવેદિનામ મયી સંજાયતે ભક્તિ કોન્યોર્થસ્ય વિશિષ્યતે. બીજો કોઈ અર્થ રહેતો નથી, બધું જ મને અર્પણ કરી દે. તો આ પ્રમાણે સર્વ કર્મનું અર્પણ, દેહનું અર્પણ, આત્માનું અર્પણ, દ્રવ્યનું અર્પણ, અન્નનું અર્પણ એ બતાવ્યું છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તાય પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપરતમ અશ્નામી પ્રયતાત્મનઃ. આ બધું જ સિદ્ધાંત આપણે ત્યાં બતાવેલું જ છે. એનું સ્વારસ્ય મેં તમને બતાવ્યું. તો ટૂંકમાં નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જ નહીં. સર્વેશ્વરસ્થ સર્વાત્મા નિજચ્છાતઃ કરિષ્યતિ નિવેદિભિઃ સમર્પૈવ સર્વમ કુર્યાત ઇતિ સ્થિતિ. ભગવદીઓ સાથે, વૈષ્ણવ અને ગુરુ સાથે રહીને ભગવત સેવા, સત્સંગ બધું કરવું જોઈએ. યથા ચિત્તમ ન દુષ્યતિ, ચિત્તનું દોષ જેમાં ન લાગે તેમ દૂરી રાખવી, તેમ નજીક રહેવું, જેમ ચિત્ત દૂષિત ન થાય. અતઃ સ્થેયમ હરિસ્થાને તદીય તત્પરૈ. હરિસ્થાનમાં રહો, તદીય સાથે રહો, તત્પર રહો. અમુક સમય ઘરે સેવા કરો, અમુક સમય તદીય સાથે સેવા કરો, અમુક સમય મહાસ્થાન ઉપર જઈને સેવા કરો, ગુરુ સન્મુખ રહીને સેવા કરો, સત્સંગ કરો, શંકાનું નિવારણ કરો. તો આ પ્રમાણે રહેવું જોઈએ.
વધારે વિસ્તાર નહીં કરી મારા વક્તવ્યને વિરામ આપું છું. જે શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. સુંદર સમજાયું અને વૈષ્ણવને એમ ખૂબ ખોલીને દંડવત પહોંચાડ્યો. વૈષ્ણવ જય શ્રી દંડવત પ્રણામ. આશીર્વાદ. બોલો દંડવત. બધાને જય જય શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. શ્રી વલ્લભાધીશ જય જય પ્રણામ. જય